ગ્લોબલ સંકેતો ઠીકઠાક, ગિફ્ટ નિફ્ટી આશરે 60 પોઈન્ટ્સ ઉપર, મોટાભાગના એશિયાના બજારોમાં પણ મજબૂતી. પણ ગઈકાલે અમેરિકાના માર્કેટ્સ રહ્યા મિશ્ર. દાવ ત્રીજા દિવસે નબળો થઈને બંધ થયો, પણ નાસ્ડેક અને S&Pમાં રહી મજબૂતી. સોનાનો ગોલ્ડન રન યથાવત, ફરી નવા હાઈ પર પહોંચી કિંમતો. $2300 પાર પહોંચ્યું કોમેક્સ ગોલ્ડ. ત્યાં જ ડોલરની સામે રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો. ₹43.42 થયો $1નો ભાવ. CNBC બજારના સમાચાર પર મહોર. કાચા તેલ પર વિન્ડફોલ ટેક્સમાં આજથી આશરે 39% વધારો. ₹4,900 પ્રતિ ટનથી વધારી 4,800 પ્રતિ ટન કર્યો ટેક્સ. ફોકસમાં રહેશે OMC શેર્સ. કેશ અને વાયદામાં 4 નવી ઇન્ડેક્સની શરૂઆત કરશે એનસી. નિફ્ટી ટાટા ગ્રુપ 25% કેપ, નિફ્ટી 500 મલ્ટી કેપ ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ, નિફ્ટી 500 મલ્ટી કેપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નિફ્ટી મિડ કેપ મિડ સ્મોલ હેલ્થકેરમાં 8 એપ્રિલથી થશે ટ્રેડિંગ. ચોથા ત્રિમાસિકમાં 22% રહી RBL બેંકની ડિપોઝિટ ગ્રોથ. લોનમાં 19%નો કર્યો વધારો. ત્યાં જ ફેડરલ બેંકના ડિપોઝિટ 18%થી વધારે વધ્યા. લોનમાં 20%નો વધારો. અને ચોથા ત્રિમાસિકમાં ડીમાર્ટની સારી કારોબારી અપડેટ. સ્ટેન્ડઅલોન આવક આશરે 20% વધી 12,000 કરોડને પાર. સ્ટોર્સની સંખ્યા 365 પર પહોંચી.